અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનની હદમાં ગંભીર ગુના આચરનાર આરોપી અભિષેક ઉર્ફે બબલુની ઓરિસ્સાથી ધરપકડ કરવામાં આવી છે। તેને અમદાવાદ લાવવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અભિષેક ઉર્ફે બબલુ સામે અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 12 જેટલા ગુના નોંધાયેલા છે। તે વટવા વિસ્તારના 3 ગુનામાં પણ વોન્ટેડ હતો। વટવા પોલીસે તેની ધરપકડ કરી છે અને હાલ તેની પૂછપરછ અને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે। माननीय पुलिस कमिश्नर श्री ज्ञानेन्द्र मलिक सर, सेक्टर 2 श्री जयपाल सिंह राठौड़ सर, डीसीपी जोन 6 श्री रवि मोहन सैनी सरनी सूचना और मार्गदर्शन हतुं के अलग अलग गुनाओं में नास्ता फरता आरोपी ने पकड़वा माटेनी जे ड्राइवना भागरूपे वटवा पोलीस स्टेशन खाते 2021, 2023 और 2024 अलग अलग गुना जेमा मारामारी, मर्डर और प्रोहिबिशनना गुनामां नास्ता फरता आरोपी जेनुं नाम है अभिषेक उर्फे बबलू केशवसिंह राजपूत, जेओनी उमर 31 है, जे ड्राइविंगनो काम करे छे। तेओने ओरिस्सा खातेथी वटवा पोलीस स्टेशननी पोलीस द्वारा तेओनी धरपकड़ करवामां आवेली छे। आ जे आरोपी छे तेना विरुद्ध आ पूर्व कुल अलग अलग 12 जेटला गुनाओ नोंधायेला छे અને તેમાં જોઈએ તો વટવાના 3 ગુના 2021 થી અલગ અલગ 3 ગુનામાં તે વોન્ટેડ હતા, તેને ધરપકડ કરવામાં આવી છે। આ સિવાય અમદાવાદ સિટીમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનના 3 ગુના, રામોલ પોલીસ સ્ટેશનના 2 ગુના, નારોલ પોલીસ સ્ટેશનના 2 ગુના અને ડીસીબી પોલીસ સ્ટેશનના 2 ગુના સહિત કુલ 12 ગુનાઓમાં આ જે આરોપી છે તેને આચરેલ હતા। આ અનુસંધાને તેની ધરપકડ કરીને આગળની अन्य पण कोई गुनाओं में संडोवाયેલ हशे तो ते तपास करीने આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સર, આજે આરોપી જે ઓરિસ્સામાં કયા ગુનામાં પકડાયેલો હતો અને કેટલા હથિયારો સાથે? આ આરોપી જે ભુવનેશ્વરના ઓરિસ્સા એરપોર્ટ પોલીસ સ્ટેશનના ગુના આર્મ્સ એક્ટના ગુનામાં પકડાયેલો હતો। આ સિવાય પણ આ આરોપી વિરુદ્ધ અમદાવાદમાં પણ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયેલો છે। તે સિવાય મર્ડર, મારામારી અને રાયોટિંગ અને પ્રોહિબિશનના ગુના પણ આ આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। સાહેબ, અહીંયા કેટલા વર્ષથી રહેતો હતો અને ખાસ કરીને તેના જે માનસિકતાની વાત કરીએ તો કયા પ્રકારની માનસિકતા હતી? આ વ્યક્તિ પહેલેથી જ અહીં રહેતો હતો અને અલગ અલગ જે ભારતના વિસ્તારો છે ત્યાં ફરીને પોતે ગુના આચરવાનું કામગીરી કરતા હતા।